કાળઝાળ ગરમીમાં પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ માટે યુવાનોની અનોખી સેવા। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે માનવતા અને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ દર્શાવતો એક સહાયનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। તારીખ 9/5/2026 શનિવારના રોજ સિંગવડ તાલુકાના સિંગાપુર અને મુનાવાણી ગામના જાગૃત યુવા મિત્રો એકત્રિત થઈ પક્ષીઓ અને જંગલી પ્રાણીઓ માટે સેવા કાર્ય કર્યું। આ સેવા કાર્યમાં મેલડી સરકાર, નિરંજનભાઈ પરમાર, કિરણભાઈ કુમાનભાઈ ડામોર, ભરતભાઈ કલસિંહભાઈ ડામોર, વિપુલભાઈ ચીમનભાઈ ડામોર, ગૌરાંગભાઈ મથુરભાઈ નીનામા, નવીનભાઈ વિજયભાઈ પરમાર સહિતના યુવા મિત્રો જોડાયા। તમામ યુવાનો દ્વારા પ્રકૃતિ અને જીવદયાનો સંદેશ આપતો આ અનોખો સેવા કાર્ય કરવામાં આવ્યું। સિંગવડ તાલુકાના સરજુમી ગામ ખાતે વન વિભાગ દ્વારા જંગલી પ્રાણીઓ માટે બનાવવામાં આવેલા પાણીના કુંડાની સફાઈ કરી તેમાં પાણી ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ઉનાળાની ભારે ગરમીમાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓને પાણી મળી રહે તે હેતુથી દર શનિવારે આ કુંડમાં પાણી ભરવાનો સંકલ્પ પણ યુવાનો દ્વારા લેવામાં આવ્યો છે। યુવાનોના પ્રયાસને સ્થાનિક લોકો દ્વારા ખૂબ જ બિરદાવવામાં આવ્યો। આજના સમયમાં પ્રકૃતિ અને જીવજંતુ પ્રત્યે સંવેદના દર્શાવતો આ કાર્ય અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બન્યું છે। સમગ્ર વિસ્તારમાં યુવાનોની આ સેવા ભાવનાની પ્રશંસા થઈ રહી છે। અંતમાં તમામ સેવાભાવી યુવા મિત્રોનો આ માનવતા ભર્યા અને પ્રકૃતિ પ્રેમી કાર્ય બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર પ્રદીપ ટી વડવાઈ, સિંગવડ।